જય બાબારી જય શ્રી કૃષ્ણ મિત્રો મિની બ્લોગમાં તમારું દરેકનું હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી બા, હું, પપ્પા, સુનિલ અને ધ્રુવ અમે પોકી ગયો હતો ભાઈ ખેતરમાં, કારણ કે આજે કપાસ વાવવાના હતા એટલે, અને આજે મુહૂર્ત કરવાનું હતું અમારા જય શ્રી બાના હાથથી. તો તમને કહી દઉં, આ બાજુ પપ્પા બતાવતા હતા કે કોધો કમ્પ્લીટ કરજો એટલે પોણી પેલી બાજુ જાય નહીં. તો સુનિલ હાથમાં હોય રહ્યો હતો જયશ્રીને, હું ઊભો રહ્યો હતો અને ધ્રુવસી તો તેઓ પેલી બાજુ રમતા હતા. જુઓ, અને અગરબત્તી હળગી નાખી અને હવે કીધું મુહૂર્ત કરી નાખીએ. તો જયશ્રીબાને કીધું જય જય કરો. તો અમારા હું જોઈ રહ્યો હતો, તો એઓને કીધું અગરબત્તી કરો બેટા. તો એ અગરબત્તી કરી નાખી. પપ્પાએ અગરબત્તી કરી હતી ને એઓને સોંપાલ દીધી, અને હવે કીધું હવે કપાસના દોના એઓના હાથમાં હાલો એટલે એ સોંપી નાખ્યું. તો એઓને બેઠો હતો, જીગોભાઈ બતાવતા હતા, અને અમારા ધ્રુવસી તો પેલી બાજુ ઉભા રહ્યા હતા, જોતા હતા કે મારો નંબર ચાના હે, કે તમારો નંબર આવી જાય ભાઈ. અને એઓને બીજ હાલ દીધો હાથમાં, અને એઓને કીધું કપાસ હવે તમે બેટા વાવી દો. તો જુઓ, જ્યાં ના પણ અમારા તમને કહી દઉં એ કપાસ વાવી દીધા, અને આવી રીતે આપણે મુહૂર્ત કરી નાખ્યું. તો જુઓ કપાસ વાવું છે. એ બધો કપાસ વાયા પછી અમારા ધ્રુવસિંહનો વારો આવ્યો. કીધું ભાઈ તમે રવા દો, તમને નહીં ભાવ. એટલે એ તો આ ઘા ના હતા. અને હવે તો કોમ ખાડો કર્યો, પપ્પાએ નાખી દીધા. કીધું આવી રીતે ના નખાય, ખાડો કરીને અંદર કમ્પ્લીટ મૂકવા પડ્યો. અને તમને કહી દઉં આપણું મુહૂર્ત થઈ ગયું, અને જ્યાં ભાઈને કીધું તમે ખેતરમાં રહો ને અમે ઘેર જઈએ. તો જય શ્રી બાને લઈ લીધો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ભાઈ. જય બાબારી જય શ્રી કૃષ્ણ. આવા મિની બ્લોગ જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, લાઈક કરો. કોટા બાજુમાં પડ્યા હતા, કોટા આગળ કરી નાખ્યા, અને અમે નીકળી ગયો ઘેર તરફ, અને આપણું મુહૂર્ત થઈ ગયું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. લાઈક શેર